નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ગુજરાત રાજ્યના 74 લાખ સહિત દેશભરના 81 કરોડ જેટલા જે મિત્રો રેશન કાર્ડ ધારકો છે તેમના માટે સરકાર દ્વારા જે છે તે મિત્રો મહત્વના અપડેટ્સ બહાર પાડવામાં આવ્યા છે। કેન્દ્ર સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા આ ગરીબ પરિવારોને હવે દર મહિને 1000 રૂપિયા આપવાની રેશન કાર્ડ ધારકોને જાહેરાત કરવામાં આવી છે। તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું કે ફોર્મ કઈ રીતે ભરવાનું છે અને કયા પરિવારોને એટલે કે કેવા રેશન કાર્ડ ધારકોને 1000 રૂપિયા માસિક સરકાર દ્વારા જે છે તે મિત્રો આજના મોંઘવારીના સમયમાં મદદરૂપે આપવામાં આવી રહ્યા છે। તો 1000 રૂપિયા જે છે તે ગરીબ પરિવારોને મળવાનું શરૂ થઈ ગયું છે। તેના ફોર્મ કઈ રીતે ભરવાના છે, કોને મળશે મિત્રો, આ કયા રેશન કાર્ડ ધારકોને મળશે 1000 રૂપિયા, તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો। જો ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા રેશન કાર્ડને લગતા માહિતી તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો ભારત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ અંતર્ગત જે છે તે NFSA પ્રોગ્રામ અંતર્ગત વર્ષ 2027 સુધીમાં સરકાર દ્વારા આપ સૌ જાણો છો તે પ્રમાણે ઘઉં અને ચોખાનું મફત વિતરણ દરેક ગરીબ જે પરિવારો છે તેમને કરવામાં આવી રહ્યું છે। આપ સૌને જણાવી દઈએ કે દેશભરમાં 81 કરોડ કરતાં વધારે લોકોનું નામ રેશન કાર્ડમાં હોવાથી તેઓ રેશન કાર્ડ ધારકો છે અને આવા દરેક નામ દીઠ જે છે તે મિત્રો 2 કિલો ઘઉં અને 3 કિલો ચોખા સરકાર દ્વારા જે છે તે દર મહિને આપવામાં આવે છે રાશન મફતમાં। હવે ગરીબ પરિવારો આપ સૌ જણાવીએ કે રેશન કાર્ડની અંદર અંત્યોદય રેશન કાર્ડ, BPL રેશન કાર્ડ, સાથે જ મિત્રો APL રેશન કાર્ડ જેવા અલગ અલગ પ્રકારના રેશન કાર્ડ હોય છે। તો જે BPL રેશન કાર્ડો છે તેવા ગરીબ પરિવારોને દર મહિને મળશે 1000 રૂપિયા તેવી જાહેરાત કેન્દ્રના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવી છે। સરકાર દ્વારા ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગના પરિવારોને સહાય પૂરી પાડવા માટે નવી યોજના જાહેર કરવામાં આવી છે। આ યોજનામાં હવે ગરીબ પરિવારોને દર મહિને 1000 રૂપિયાની સીધી સહાય તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે। આ યોજના ખાસ કરીને BPL જેવા રેશન કાર્ડ ધારકો માટે ફાયદાકારક સાબિત થશે। આના માટે મિત્રો તમારે રેશન કાર્ડમાં જેટલા પણ નામ હશે તેવા તમામ સભ્યોના KYC કરાવેલા હોવા જોઈએ। તમામ જે રેશન કાર્ડ ધારકો છે તેમના બેંક એકાઉન્ટ્સ હોવા જોઈએ, તો જ તમને મિત્રો આ જે છે તે 1000 રૂપિયાની સીધી સહાય મળવા પાત્ર થશે। યોજનાનો મુખ્ય હેતુ શું છે? તો આ યોજનાનો મુખ્ય હેતુ ગરીબ પરિવારોને રોજિંદા ખર્ચમાં રાહત આપવાનો છે। મોંઘવારી વધતા સામાન્ય પરિવારો માટે જીવન નિર્વાહ કરવો મુશ્કેલ બની રહ્યો છે, તેથી સરકાર હવે દર મહિને સીધી આર્થિક સહાય 1000 રૂપિયા તેમના બેંક ખાતાઓમાં BDT દ્વારા ટ્રાન્સફર કરીને આપવા જઈ રહી છે। કોણ મેળવી શકશે લાભ? તો જેઓ પાસે માન્ય BPL રેશન કાર્ડ છે, ગરીબ પરિવારો, અંત્યોદય અથવા BPL રેશન કેટેગરીના જે લોકો છે તેમના માટે, જે પરિવારોની આવક નિર્ધારિત આવક મર્યાદાઓ કરતાં ઓછી છે તેવા પરિવારોને મિત્રો જે છે તે આ 1000 રૂપિયાની સહાય સરકાર દ્વારા આપવામાં આવશે। કેટલો લાભ મળશે? તો આ યોજનામાં પાત્ર પરિવારોને દર મહિને 1000 રૂપિયા સીધા જ તેમના બેંક ખાતામાં DBT એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા જમા કરવામાં આવશે। અરજી કરવાની પ્રક્રિયાની વાત કરીએ તો મિત્રો હવે સૌથી મહત્ત્વની બાબત કે કઈ રીતે અરજી કરવાની છે। તો જો તમે અલગ અલગ જે વાત કરી ઉપર પ્રમાણે તે પ્રમાણે મિત્રો બિલો પોવર્ટી લાઇન અંત્યોદય યોજના અંતર્ગત જે છે તે મિત્રો નક્કી કરેલી આવક કરતાં ઓછી આવક ધરાવો છો તો તમારે નજીકના રેશન દુકાન અથવા તો જે આ જાહેર વિતરણ કચેરીમાંથી અરજી ફોર્મ મેળવવું પડશે। ફોર્મમાં જરૂરી વિગતો ભરો, જેમ કે નામ, આધાર નંબર, રેશન કાર્ડ, બેંક એકાઉન્ટ વગેરે ભરો। આધાર કાર્ડ, રેશન કાર્ડ અને બેંક પાસબુકની નકલ સાથે ફોર્મ સબમિટ કરો। ચકાસણી પૂર્ણ થયા બાદ તમારું નામ લાભાર્થી યાદીમાં સામેલ કરવામાં આવશે અને લાભાર્થી યાદી છે તે મિત્રો જે તમારી અનાજ વિતરણની દુકાન છે તે જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ તમને આ 1000 રૂપિયા મળશે। આ યોજના ગરીબ પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થશે। દર મહિને મળતા 1000 રૂપિયાથી તેઓ રોજિંદા ઘર ખર્ચ, દવાઓ અને અન્ય જરૂરી જરૂરિયાતો સરળતાથી પૂરી કરી શકશે। જો તમે પણ પાત્ર છો તો તરત જ આ ફોર્મ ભરી આ યોજનાનો લાભ લઈ લો। આમ સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા જે છે તે ગરીબ પરિવારોને દર મહિને 1000 રૂપિયા માટેના ફોર્મ ભરાવાનું ચાલુ થઈ ગયું છે। ટૂંક જ સમયમાં મિત્રો ઓફિશિયલ નોટિફિકેશન બહાર આવશે, ત્યારબાદ તમામ અનાજ વિતરણની જે દુકાનો છે ત્યાં ફોર્મ મળતા થઈ જશે અને સંભવતઃ જે આ ફોર્મ છે તે મિત્રો આગામી દિવાળીના તહેવારો બાદ જે છે તે જાહેર થશે અને 1 જાન્યુઆરી 2026થી આ 1000 રૂપિયા મળતા લાભ જાહેર થઈ જશે। જય હિન્દ, અસ્તુ।